अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। एज्युकेशन ઝોન 2020 યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। કેમ છો વિદ્યાર્થી મિત્રો? આપણે અગાઉના બે વિડિયો લેક્ચર દ્વારા લંબાઈના મોટા અંતરોનું માપન તથા લંબાઈના સૂક્ષ્મ અંતરોનું માપન કઈ કઈ પદ્ધતિઓ દ્વારા થાય છે એની માહિતી મેળવી। આપણે એક પ્રત્યક્ષ રીત ગયા વિડિયો લેક્ચરમાં ઓલિક એસિડના અણુનું માપન કઈ રીતે થાય તેની પણ આપણે માહિતી મેળવી। હવે આપણે થોડીક પેજ નંબર 21 પર તમને એક કોષ્ટક આપેલું છે, લંબાઈનો વિસ્તાર અને માપક્રમ, જેની ઇમેજ પણ હું વિડીયોમાં મૂકું છું। તો આ કોષ્ટકમાં તમને કેટલીક માહિતી આપેલી છે કે લંબાઈનો મહત્તમ વિસ્તાર કેટલો, મિનિમમ વિસ્તાર કેટલો, અને આ વિસ્તાર મેક્સિમમથી મિનિમમ વિસ્તાર સુધીમાં કઈ લંબાઈનો સમાવેશ થાય છે, કઈ વસ્તુઓનો સમાવેશ થાય છે એની માહિતી તમને કોષ્ટકમાં આપેલી છે। તો સૌથી પહેલું તમને આપેલું છે કોષ્ટકમાં પ્રોટોનનું પરિમાણ। તો પરમાણુના ન્યુક્લિયસમાં રહેલું જે પ્રોટોન છે એ પ્રોટોનની સાઇઝ ગઈકાલે આપણે વાત કરેલી 10⁻15 ઘાત મીટરના ક્રમની હોય છે। તમે ઇમેજમાં જોઈ શકો છો કે પ્રોટોન કઈ રીતે હોય। સૂક્ષ્મ કણ છે પ્રોટોન, એની જે ડાયામીટર છે, એનો જે વ્યાસ છે પ્રોટોનનો એ 10⁻15 ઘાત મીટરના ક્રમનો હોય। એટલે આપણે પ્રોટોનના અણુની સાઇઝ પણ સૂક્ષ્મ અંતરોના માપનની રીતથી કાઢી શકીએ। બીજું તમને આપેલું છે પરમાણુના ન્યુક્લિયસનું પરિમાણ। તો પરમાણુનું જે ન્યુક્લિયસ હોય જેમાં પ્રોટોન પણ રહેલા હોય, ન્યુટ્રોન પણ રહેલા હોય, અને એ બંને સ્ટ્રોંગ ન્યુક્લિયર બળથી જકરાઈને પરમાણુના ન્યુક્લિયસમાં રહેલા હોય છે। એની પણ તમે સાઇઝ કાઢી શકો ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની મદદથી। તો એની સાઇઝ છે તમારી 10⁻14 ઘાત મીટર। એ પણ તમને ઇમેજમાં દેખાય છે કે પરમાણુનું ન્યુક્લિયસ કેવું હોય। તો એની સાઇઝ છે 10⁻14 ઘાત મીટર। ત્યારબાદ એનાથી થોડી મોટી સાઇઝની વાત કરીએ તો હાઇડ્રોજન અણુ। હાઇડ્રોજન અણુમાં એક જ ઇલેક્ટ્રોન હોય, એટલે એની એક જ કક્ષા હોય, એટલે પરમાણુની સાઇઝ થોડી નાની હોય, ન્યુક્લિયસ કરતાં થોડી વધારે હોય, થોડોક મોટો હોય। હાઇડ્રોજન પરમાણુ ન્યુક્લિયસ કરતાં થોડો મોટો હોય। તો એની જે લંબાઈ છે, એનું જે પરિમાણ છે એ 10⁻10 ઘાત મીટરના પરિમાણ જેટલું છે। 10⁻10 ઘાત મીટર જેટલા ક્રમનો પરિમાણ ધરાવે છે હાઇડ્રોજનનો અણુ। એ પણ તમને ઇમેજમાં દેખાય છે। ત્યારબાદ એક વિશિષ્ટ પ્રકારના જીવાણુ વાયરસ, આપણે હાલમાં જ આપણે કોરોના વાયરસ જે છે એની પિક્ચર આપણે જોઈએ જ છે, જે આપણને ઘણી મોટી ઇમેજ દેખાય છે પિક્ચરમાં, પણ ખરેખર એ ખૂબ જ સૂક્ષ્મ હોય, જે અમુક પ્રકારના હાઈ ક્વોલિટી માઇક્રોસ્કોપ હોય એના વડે જ એનું જે પરીક્ષણ થઈ શકતું હોય। તો એની સાઇઝ 10⁻8 ઘાત મીટરના ક્રમની હોય છે। ત્યારબાદ પ્રકાશની તરંગ લંબાઈ, દ્રશ્ય પ્રકાશ હોય તમારો, દ્રશ્ય પ્રકાશની જે તરંગ લંબાઈ હોય, એના જે તરંગો ઉત્પન્ન થાય એની તરંગ લંબાઈ પણ ખૂબ જ સૂક્ષ્મ હોય, જેનું લંબાઈનું માપ છે 10⁻7 ઘાત મીટર। આપણે ગઈકાલે જ વાત કરેલી 4000 એંગસ્ટ્રોમથી 6000 એંગસ્ટ્રોમ સુધીની તે લંબાઈ ધરાવતો હોય। તો પ્રકાશની તરંગ લંબાઈનો ક્રમ છે 10⁻7 ઘાત મીટર। ત્યારબાદ એનાથી મોટી સાઇઝની વાત કરીએ તો રક્તકણો, આપણા શરીરના જે બ્લડ સેલ છે, રેડ બ્લડ સેલ, લાલ રક્તકણો, તો એનું જે પરિમાણ છે તમારું 10⁻5 ઘાત મીટર। એ પણ તમે ઇમેજમાં જોઈ શકો છો। પછી આપણું જે બુકનું પેજ હોય, કાગળ, એની જાડાઈ 10⁻5 ઘાત મીટર, 10⁻4 ઘાત મીટરની હોય, બરાબર છે। તો કાગળની જાડાઈ પણ તમે માપી શકો। એનાથી મોટી સાઇઝની વાત કરીએ તો દરિયાની સપાટીથી માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ, આપણો જે સી લેવલ છે ત્યાંથી માઉન્ટ એવરેસ્ટની જે ઊંચાઈ છે એ 10⁴ ઘાત મીટરના ક્રમની હોય। ત્યારબાદ આપણી જે પૃથ્વી છે એ પૃથ્વીની ત્રિજ્યા એનાથી મોટી, તો એનો જે લંબાઈનો ક્રમ છે 10⁷ ઘાત મીટરના ક્રમની લંબાઈ ધરાવે છે પૃથ્વીની ત્રિજ્યા। ખાલી ત્રિજ્યાની વાત છે, એટલે વ્યાસ એનો ડબલ થશે। ત્યારબાદ પૃથ્વીથી લઈને ચંદ્ર સુધીનું અંતર
એ પણ ખૂબ મોટું અંતર છે. 10⁸ મીટરના ક્રમનું તમારું પૃથ્વીથી ચંદ્ર સુધીનું અંતર છે. ત્યારબાદ પૃથ્વીથી સૂર્ય સુધીનું અંતર એ પણ 10⁻11 મીટરના ક્રમનું છે. 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ પૃથ્વીથી સૂર્ય સુધીનું અંતર આપણે 10⁻11 મીટરના ક્રમનું તારવેલું હતું. એ પણ તમે જોઈ શકો છો. ત્યારબાદ સૂર્ય ગ્રહથી તમારો સૂર્ય કેન્દ્રમાં રહેલો છે. આપણી જે ગેલેક્સી છે એમાં સૂર્ય જે બ્રહ્માંડ છે એ બ્રહ્માંડમાં સૂર્ય એકદમ સેન્ટરમાં છે. ત્યાંથી પ્લુટો નામનો જે ગ્રહ છે એકદમ છેલ્લી કક્ષામાં આવેલો ગ્રહ છે. તો સૂર્યથી લઈને પ્લુટો સુધીનું અંતર 10⁻13 મીટરના ક્રમનું છે. એ પણ તમે ઇમેજમાં જોઈ શકો છો. ત્યારબાદ આકાશગંગાઓ ગેલેક્સી. આપણી જે આકાશગંગા છે એની જે સાઇઝ છે 10⁻21 મીટરના ક્રમની છે. બરાબર. ત્યારબાદ એક મોટી આકાશગંગા છે પૃથ્વીથી એન્ડ્રોમેડા આકાશગંગાનું અંતર. તો એ અંતર પણ છે તમારું 10⁻22 મીટર. અને ત્યારબાદ અવલોકીય વિશ્વની પરિસીમા સુધીનું અંતર, એટલે કે આ જે આખું અવલોકીય વિશ્વ બ્રહ્માંડ છે એ બ્રહ્માંડ પૃથ્વીથી કેટલું દૂર છે, એકદમ મોટું જે આકાશગંગાઓ જે રહેલી છે, અવલોકીય વિશ્વ રહેલું છે, એની જે પરિસીમા છે ત્યાં સુધીનું અંતર તમારું 10⁻26 મીટરના ક્રમનું છે. તો આપણે ઇમેજીસ દ્વારા માહિતી મેળવી અને આ કોષ્ટકનો અભ્યાસ કર્યો કે સૂક્ષ્મથી સૂક્ષ્મ અંતરોથી લઈને મોટામાં મોટી આકાશગંગા સુધીનું અંતરનું માપન આપણે લંબાઈના માપન તરીકે કરી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, તમે લંબાઈના માપનની સમજૂતી મેળવી અને કોષ્ટક પરથી માહિતી પણ મેળવી કે લંબાઈનો લઘુત્તમ વિસ્તાર કેટલો છે, મહત્તમ વિસ્તાર કેટલો છે, અને ઇમેજીસ દ્વારા પિક્ચર ડિસ્ક્રિપ્શન દ્વારા તમને આખું જે કોષ્ટક છે એની સમજૂતી આપી. આગળનો હવે આપણો ટોપિક છે દ્રવ્યમાન. પદાર્થમાં રહેલો દ્રવ્યનો જેટલો જથ્થો હોય એને પદાર્થનું દળ કહેવાય. અને એસઆઈ પદ્ધતિમાં દળ એ તમારી મૂળભૂત ભૌતિક રાશિ છે. એનો એકમ એસઆઈ પદ્ધતિએ વિકસાવેલો છે કિલોગ્રામ. હવે ઘણી બધી વસ્તુઓ અસ્તિત્વ ધરાવે. સૂક્ષ્મ વસ્તુઓ પણ હોય, મોટી વસ્તુઓ પણ હોય. દરેકનું વજન કરવા માટે આપણી પાસે જુદા જુદા સાધનો છે. જેવી રીતે આપણી આંખની વિઝિબલ લાઇટ છે, આંખની દ્રશ્ય ક્ષમતા છે, ત્યાં સુધી જોઈ શકાતી જેટલી પણ દરેક વસ્તુ છે એનું વજન આપણે ભૌતિક તુલાની મદદથી આપણે કરી લઈએ છીએ. સૂક્ષ્મ વસ્તુઓ હોય, અણુ પરમાણુનું તમારે વજન કરવું હોય તો એના માટે અલગ યુનિટ વિકસાવવો પડે. એ કિલોગ્રામમાં નહીં માપી શકાય. તો સૌથી પહેલા તો આપણે વાત કરીએ કે વજનના આંતરરાષ્ટ્રીય સ્તરે જે એ બનાવવામાં આવ્યું છે મોડેલ, પ્રોટોટાઇપ મોડેલ કહેવાય. આપણે વાત કરેલી કે કિલોગ્રામનું પ્રોટોટાઇપ મોડેલ ફ્રાન્સના સેવરેમાં એક પ્લેટિનમ ઇરિડિયમ ધાતુનો નળાકારીય ટુકડો મૂકેલો છે જે આઇસોલેશનમાં છે, મતલબ બહારથી એને તાપમાન દબાણની કોઈ અસર થતી નથી, એનું વજન ખવાતું નથી, એ પ્રકારનો એક ટુકડો મૂકેલો છે. એને સ્ટાન્ડર્ડ 1 કિલોગ્રામ તરીકે સ્વીકારવામાં આવેલો છે. તો એને કહેવાય પ્રોટોટાઇપ. સૌથી પહેલું કોઈ મોડેલ બને, સૌથી પહેલી કોઈ રચના થાય એને પ્રોટોટાઇપ કહેવાય. અને એનો ઉપયોગ કરીને એના સંદર્ભમાં બીજા જે મોડેલો બનાવવામાં આવે એને રેપ્લિકા કહેવામાં આવે. ડુપ્લિકેશન. આપણે ડુપ્લિકેટ વસ્તુ બનાવીએ ને, કોઈ વસ્તુ હોય એની ડુપ્લિકેશન કોપી બનાવીએ, તો એ જ રીતે રેપ્લિકા બને. પ્રોટોટાઇપ જે મોડેલ હોય તમારું શરૂઆતનું સૌથી પહેલું જે મોડેલ છે ફ્રાન્સમાં બનેલું, ઇન્ટરનેશનલ બ્યુરો ઓફ વેટ એન્ડ મેઝરમાં, બરાબર, ભારતીય આંતરરાષ્ટ્રીય ટોલમાપ સંસ્થા. તો ત્યાં જે બનાવેલું એ પ્રોટોટાઇપ મોડેલની કોપી કરીને દરેક દેશોએ પોતાના દેશોમાં એ રેપ્લિકા બનાવેલી છે. તો આપણા ભારત દેશમાં પણ નવી દિલ્હી ખાતે રેપ્લિકા એની ઉપલબ્ધ છે. એક સંસ્થા છે, એનું નામ છે નેશનલ ફિઝિક્સ લેબ, રાષ્ટ્રીય ભૌતિક વિજ્ઞાન લેબોરેટરી, બરાબર છે, જે નવી દિલ્હી ખાતે આવેલી છે. ત્યાં આ જે ફ્રાન્સમાં મોડેલ બનાવેલું છે એની રેપ્લિકા ઉપલબ્ધ છે આપણા દેશમાં પણ. બીજું, આ રેપ્લિકા જે કિલોગ્રામની રેપ્લિકા છે એની મદદથી આપણે જે જોઈ શકીએ છીએ એવી વસ્તુનું વજન કરી શકીએ, અથવા જેનો અનુભવ કરી શકીએ એવી વસ્તુનું આપણે વજન કરી શકીએ. તો અણુ પરમાણુ જે સૂક્ષ્મ કણો છે, દ્રવ્યના જે સૂક્ષ્મ કણો છે એનું વજન કરવું હોય તો આપણને કિલોગ્રામ યુનિટ, કિલોગ્રામ એકમ કામ ના લાગે.
તો આપણે કંઈક નવો એકમ વિકસાવવો પડે. તમે કેમેસ્ટ્રીમાં પણ ભણ્યા હશો અગાઉના ધોરણમાં કે મોલ, બરાબર છે, અને એટોમિક માસ યુનિટ AMU ની પણ તમે ડેફિનેશન સાંભળી હશે, અને કેમેસ્ટ્રી ભણશો તો સાંભળશો. તો અણુ પરમાણુના વજન માટે યુનિફાઈડ એટોમિક માસ નામનો યુનિટ વિકસાવવામાં આવ્યો, એકમ વિકસાવવામાં આવ્યો. તો યુનિફાઈડ એટોમિક માસ શું છે? તો કાર્બન 12 જે સમસ્થાનિક છે, સમસ્થાનિકો પણ તમને ખબર છે કે એક જ તત્વના એવા બે પરમાણુ કે જેના પરમાણુ ક્રમાંક સમાન હોય અને પરમાણુ દળાંક જુદા જુદા હોય તો એને સમસ્થાનિક કહેવાય. કાર્બન ઘણા બધા સમસ્થાનિકો ધરાવે, C13, C14, C12, C11, C16, C17 એવા ઘણા બધા સમસ્થાનિકો ધરાવે. એમાંનો જે કાર્બન 12 સમસ્થાનિક છે એમાં ઇલેક્ટ્રોન સહિત જે સમસ્થાનિક હોય એનો જે એક પરમાણુ હોય, કાર્બન 12 સમસ્થાનિકનો જે એક પરમાણુ હોય એનો 1/12મો જે ભાગ હોય એમાં રહેલો જે જથ્થો છે એને એક એટોમિક યુનિટ અથવા એક યુનિફાઈડ એટોમિક માસ તરીકે સ્વીકારવામાં આવેલું છે. એક એટોમિક માસ યુનિટ અથવા એક યુનિફાઈડ એટોમિક માસનું તમને ડેફિનેશન પૂછાય તો ઇલેક્ટ્રોન સહિતના કાર્બન 12 સમસ્થાનિકમાં રહેલા એક પરમાણુના 1/12મા ભાગને એક AMU અથવા એક યુનિફાઈડ એટોમિક માસ તરીકે ગણી શકાય. એનું જે મૂલ્ય આવેલું વૈજ્ઞાનિકોએ કેલ્ક્યુલેશન કરેલી માસ સ્પેક્ટ્રોગ્રાફ નામના સાધનની મદદથી તો આવેલું 1.66 × 10⁻27 કિલોગ્રામ. કિલોગ્રામના સંદર્ભમાં જો આપણે એને કન્વર્ટ કરીએ તો એ કેટલો આવશે? 1.66 × 10⁻27 કિલોગ્રામ. બીજું, આ જે પ્રોટોટાઇપ બનાવેલું છે એનો ઉપયોગ કરીને દુનિયામાં જુદા જુદા ડિજિટલ કાંટાઓ પણ વિકસાવવામાં આવ્યા, વજન કાંટાઓ. પહેલાના જમાનામાં ભૌતિક તુલા તરીકે માપલાઓનો યુઝ થતો હતો. કાટલા જે આપણે કહે 1 કિલોગ્રામનું કાટલું હોય, 500 ગ્રામનું કાટલું હોય. હજુ પણ આપણે બજારમાં જઈએ તો વજનિયા તરીકે એક પલ્લામાં કાટલું મૂકે, બીજા પલ્લામાં તમારે જે વસ્તુનું વજન કરવું હોય તેને મૂકે અને એનું સંતુલન કરે અને આપણને વસ્તુ આપે. તો એવી ભૌતિક તુલાઓ વિકસાવવામાં આવી. પ્રોવિઝન સ્ટોર્સમાં પણ એનો ઉપયોગ થાય છે. મોટા પદાર્થોનું તમારે દળ માપવું હોય, અવકાશીય પદાર્થો, પૃથ્વીનું દળ, ચંદ્રનું દળ, તો એ ગુરુત્વાકર્ષણના નિયમની મદદથી મેળવી શકાય. આપણે ગુરુત્વાકર્ષણનો નિયમ 9મા ધોરણમાં ભણેલા, F = G_m_p/r². આ પ્રકારનું તમે સૂત્ર વાળું G_m × r². આ સૂત્ર તમે જોઈ ગયેલા. એમાં તમને જો ગુરુત્વાકર્ષી બળનું મૂલ્ય ખબર હોય, ગુરુત્વાકર્ષણનો અચળાંક G નું મૂલ્ય પણ તમને ખબર હોય, પૃથ્વીનું દળ તમારે શોધવાનું હોય અને જે પદાર્થ પર ગુરુત્વાકર્ષણ બળ લાગે તેનું દળ તમને ખબર હોય અને અંતર પણ ખબર હોય પૃથ્વીથી એ પદાર્થ સુધીનું, તો તમને પૃથ્વીનું દળ મળી જાય. એટલે આ પ્રકારના સૂત્ર પરથી તમે મોટા પદાર્થોના દ્રવ્યમાન નક્કી કરી શકો. બીજું, સૂક્ષ્મ પદાર્થોના દ્રવ્યમાન નક્કી કરવા માટે વૈજ્ઞાનિકોએ એક સાધન વિકસાવેલું છે, માસ સ્પેક્ટ્રોગ્રાફ. તમને પિક્ચરમાં બતાવું છું કે માસ સ્પેક્ટ્રોગ્રાફ કેવું હોય. તો એની મદદથી દ્રવ્યના કણો, અણુ પરમાણુઓનું માપન થઈ શકે છે. તો આ તમારી હતી દ્રવ્યમાનની વાત. હવે દ્રવ્યમાનમાં પણ અમુક વિસ્તાર છે કે ભાઈ આટલા વિસ્તારથી લઈને આટલા મેક્સિમમ મહત્તમ વિસ્તારથી લઈને મિનિમમ આટલા વિસ્તાર સુધીનું તમે વજનનું માપન કરી શકો. એનું પણ કોષ્ટક તમને પેજ નંબર 22 પર આપેલું છે કે ભાઈ ઇલેક્ટ્રોન, પ્રોટોન, યુરેનિયમ પરમાણુ, લાલ રુધિરનો કણ, ધૂળનો કણ, એ બધા કેવા કેવા પ્રકારના દળ ધરાવે છે. તો એ કોષ્ટકની માહિતી તમે આગળના વિડીયોમાં મેળવો. બુકના પેજ નંબર 21 પર તમને દળનો વિસ્તાર અને માપક્રમનું પણ એક ટેબલ આપેલું છે કે સૌથી ઓછી દળ ધરાવતો પદાર્થથી લઈને સૌથી વધુ દળ ધરાવતો પદાર્થ દુનિયામાં વાસ્તવમાં કયો કયો અસ્તિત્વ ધરાવે છે એનું તમને ટેબલ આપેલું છે. એમાં તમને પહેલું આપેલું છે ઇલેક્ટ્રોન, કે ઇલેક્ટ્રોનનું દળ જે છે એ 10⁻30 કિલોગ્રામના ક્રમનું છે. એ જ રીતે પ્રોટોનનું દળ તમારું 10⁻27 ના ક્રમનું છે. યુરેનિયમ ધાતુ છે એનો જે પરમાણુ છે એનું દળ 10⁻25 કિલોગ્રામના ક્રમનું છે. એ જ રીતે રક્તકણો છે, રક્તકણોનું દળ પણ તમારું 10⁻13 કિલોગ્રામના ક્રમનું છે. ધૂળ છે આપણી ધૂળ, એ ધૂળનો જે કણ હોય એનું દળ 10⁻9 કિલોગ્રામના ક્રમનું છે. વરસાદનું ટીપું એ તમારું 10⁻6 કિલોગ્રામના ક્રમનું દળ ધરાવે. મચ્છર એ તમારું 10⁻5 કિલોગ્રામના ક્રમનું દળ ધરાવે. દ્રાક્ષ
ખાટી દ્રાક્ષ જે આપણે ખાઈએ છીએ ફળ તરીકે, એનું જે દળ છે 10⁻³ કિલોગ્રામના ક્રમનું છે, 1 ગ્રામ જેટલી. માનવ એટલે કે માણસ 10⁻²² જેટલું દળ ધરાવે. મેક્સિમમ દળ માણસનું કેટલું હોય? 100 કિલો જેટલું હોય. તો 10⁻² ક્રમનું તમારું વ્યક્તિ દળ ધરાવે. ઓટોમોબાઈલ એટલે તમારા વાહનો, કાર છે, જીપ છે, ટ્રક છે, તો એ બધાનું દળ તમારું 10⁻³ કિલોગ્રામના ક્રમનું હોય. 747 એરક્રાફ્ટ, આ જે તમારા એરક્રાફ્ટ હોય, વિમાનો હોય, તો એ 10⁸ ક્રમનું કિલોગ્રામના ક્રમનું તમારું દળ ધરાવે. ચંદ્ર છે એનું વજનની વાત કરીએ, દળની વાત કરીએ તો 10⁻23 જેટલું વજન ધરાવે. પૃથ્વી 10⁻25 કિલોગ્રામના ક્રમનું વજન ધરાવે. સૂર્ય 10⁻30 કિલોગ્રામના ક્રમનું દળ ધરાવે. મિલ્કી વે નામની આકાશગંગા છે એ 10⁻41 કિલોગ્રામના ક્રમનું દળ ધરાવે છે. અને અવલોકીય વિશ્વ જે આખું બ્રહ્માંડ છે એનું દળ 10⁻55 કિલોગ્રામના ક્રમનું હોય છે. તો આ કોષ્ટકની માહિતી આ સ્વરૂપે આપી શકાય. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, તમે કોષ્ટકની માહિતી મેળવી, કોષ્ટકમાં જોયું, એના પિક્ચર્સ પણ જોયા, અને પિક્ચર્સને રિલેટેડ મેં તમને વજનની સમજૂતી આપી કે સૌથી ઓછું દળ ધરાવતો કયો પદાર્થ છે, તો કે ઇલેક્ટ્રોન છે, સૌથી ઓછું દળ ધરાવે. સૌથી વધુ દળ ધરાવતો પદાર્થ કે ભાઈ આપણે આસપાસનું વિશ્વ, આખું વિશ્વ છે એનું વજન, અવલોકીય વિશ્વનું જે વજન છે એ તમારું સૌથી વધુ દળ ધરાવતું, એટલે કે 10⁻30 થી લઈને 10⁻55 સુધીનું તમે વજન કરી શકો છો વાસ્તવમાં. બરાબર છે? તો આ તમારો દળની વાત હતી, દ્રવ્યમાનની વાત હતી. હવે આપણે વાત કરીએ સમયની વાત. તો સમયનું માપન. સમય પણ એ તમારી મૂળભૂત ભૌતિક રાશિમાંની એક ભૌતિક રાશિ છે, જેના એસઆઈ એકમ તરીકે એસઆઈ સંસ્થાએ સેકન્ડનો ઉપયોગ કરેલો છે. કે કોઈ પણ રાશિનો, કોઈ પણ ભૌતિક રાશિમાં સમય આવતું હોય તો એ સમયને તમારે સેકન્ડ તરીકે લેવાનું. હવે સેકન્ડને આપણે પણ વાત કરેલી, ડેફિનેશન આપેલી કે સીઝિયમ ધાતુ હોય, સીઝિયમ 133 જે પરમાણુ હોય, એના બાહ્યતમ કક્ષાના જે ઇલેક્ટ્રોન હોય તે પોતાના શક્તિ સ્તરોમાં ડોલનો કરે, આ રીતે જમ્પિંગ કરે, ડોલનો કરે, પોતાના ઉર્જા મેળવે તો ઉપરના શક્તિ સ્તરમાં જાય, ઉર્જા ગુમાવે તો નીચેના શક્તિ સ્તરમાં આવે, અને આ ડોલનો આ રીતે ઇલેક્ટ્રોનો કરતા રહે. આ જે ડોલનો થાય, જો આટલા ડોલનો પૂર્ણ કરે, 9, 192, 631, 770 ડોલનો જો સીઝિયમ ધાતુનો એક ઇલેક્ટ્રોન પૂર્ણ કરે, ત્યારે જે સમય લાગે એને આપણે 1 સેકન્ડ તરીકે સ્વીકારેલો. બરાબર છે? તો આ સીઝિયમ ધાતુનો જે પરમાણુ છે એના પરથી વૈજ્ઞાનિકોએ એક સીઝિયમ ક્લોક બનાવી. શું બનાવી? સીઝિયમ ધાતુના જે આ ડોલનો હોય એનો આવર્ત માપીને એક સીઝિયમ ઘડિયાળનું નિર્માણ કર્યું, અને એ સીઝિયમ ઘડિયાળને એટોમિક સ્ટાન્ડર્ડ, એટોમિક ક્લોક તરીકે ઓળખવામાં આવે. કઈ ક્લોક? એટોમિક ક્લોક અથવા સીઝિયમ એટોમિક ક્લોક. બરાબર છે? પરમાણ્વીય ઘડિયાળ, એટોમિક ક્લોક તરીકે તેને ઓળખવામાં આવે. તો સમયનું પરમાણ્વીય માનક પણ કહેવાય, એટોમિક સ્ટાન્ડર્ડ. જે સીઝિયમ ઘડિયાળ છે એ તમારી સમય માપવા માટેની સ્ટાન્ડર્ડ ઘડિયાળ છે. હવે એનું જે રેપ્લિકા છે, એનું જે મોડેલ જે બનાવ્યો છે જે જગ્યાએ, તેની રેપ્લિકા, એની ડુપ્લિકેટ કોપી આપણા ઇન્ડિયામાં પણ છે. એનપીએલ નામની સંસ્થામાં, જે આપણે આગળ જોયું કે ન્યૂ દિલ્હી ખાતે રહેલી જે એનપીએલ નામની સંસ્થા છે, નેશનલ ફિઝિક્સ લેબ, ત્યાં સીઝિયમ ઘડિયાળનું એક રેપ્લિકા પણ તમારી પડેલી છે. હવે આ એકદમ ચોક્કસ છે. સીઝિયમ ઘડિયાળ શું છે? એકદમ ચોક્કસ ઘડિયાળ, એકદમ ચોક્કસ સમય આપે. કેમ કે સીઝિયમ ધાતુના ઇલેક્ટ્રોન જે સંક્રાંતિ કરે, ઉપર નીચે ડોલન કરે, એને કારણે આપણને સમય મળે, અને એ સમય એકદમ ચોકસાઈપૂર્વક મળે. એવું કહેવાય છે કે એક વર્ષ જો એ ઘડિયાળ ચાલે તો એ ઓછામાં ઓછું 3 માઇક્રોસેકન્ડમાં એમાં ટાઈમમાં ફેરફાર આવી શકે. 3 માઇક્રોસેકન્ડ એટલે ખૂબ જ સૂક્ષ્મ સમય. 3 ગુણ્યા 10⁻6 સેકન્ડ એટલે કે 1.1000000 6 મિનિટ, એટલી સેકન્ડનો કદાચ ફેરફાર થાય. એના સિવાય તમારી ઘડિયાળ પાછળ પણ નહીં પડે, આગળ પણ નહીં ચાલે. આપણે જોઈએ છે આપણી જે ક્રિસ્ટલ વોચ હોય, અથવા સિટીઝનની વોચ હોય, અથવા વ્રિસ્ટ ક્લોક હોય, તો એ ક્લોકમાં કેવું થાય? વરસાદ પડે, પાણી લાગી જાય, એવું થાય તો તમારી ઘડિયાળનું મશીન ખરાબ થઈ જાય અને પાછળ પડી જાય. કેટલીક વખત ઘડિયાળના કાંટા આગળ નીકળી જાય,
તો આ પ્રકારના પ્રોબ્લેમ સીઝિયમ ઘડિયાળમાં નથી આવતા. એને એક વખત ચાલુ કરી દીધી, એક વખત એનું સ્ટાન્ડર્ડાઇઝેશન થઈ ગયું, પછી એ વર્ષમાં જો એમાં ફેરફાર થઈ શકે તો કેટલો? ઓછામાં ઓછો 3 માઇક્રોસેકન્ડનો જ એમાં ફેરફાર થાય, એથી વધારે એમાં ફેરફાર થતો નથી. આ તમારા સમયના માપન માટે સીઝિયમ ઘડિયાળને વિકસાવવામાં આવી. સમયના અંતરાલ પણ આપેલા છે. આજે આઈએસટી લખ્યું છે. આઈએસટી શું છે? તમારું ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ. ભારત દેશના સમય મુજબ ન્યૂ દિલ્હી ખાતે એનપીએલ માં સીઝિયમ ઘડિયાળ વિકસાવવામાં આવેલ. સીઝિયમ ઘડિયાળ કેવી આવે એનો પિક્ચર પણ મેં તમારી સામે મૂકેલો છે. તે તમે જોઈ શકો છો કે સીઝિયમ ઘડિયાળનું સ્ટ્રક્ચર, અંદરનું સ્ટ્રક્ચર કેવું હોય, એમાં કઈ રીતે સીઝિયમના સંક્રાંતિ તત્વો ઇલેક્ટ્રોનની આપલે થાય, દોલનો થાય, અને ઇલેક્ટ્રોન ગતિ કેવી રીતે કરે, અને ડિટેક્ટર કરીને ડિજિટલ મીટરની અંદર તમને કેવી રીતે ટાઈમ કેલ્ક્યુલેશન કરીને બતાવે, એ તમે પિક્ચરમાં જોઈ શકો છો. બરાબર છે. તો આ રીતે સમયનું માપન થઈ શકે સીઝિયમ ઘડિયાળની મદદથી. એકદમ સિમ્પલ થિયરી છે સમયના માપન માટેની. સમયના માપનનો વિસ્તાર પણ તમને આપેલો છે. એક કોષ્ટક તમને પેજ નંબર 23 પર આપેલું છે કે સૌથી સૂક્ષ્મ સમયથી લઈને સૌથી વધુ સમય કોનો હોય. તો એની માહિતી પણ તમે આગળના વિડીયોમાં તમે મેળવી શકો છો કે સૌથી ઓછો વિસ્તાર કોનો, સૌથી વધુ વિસ્તાર કોનો, એ તમે ઇમેજ દ્વારા મેળવી શકો છો. એ જ રીતે પેજ નંબર 23 ઉપર સમયનો વિસ્તાર અને માપક્રમ આપેલો છે કે સૌથી સૂક્ષ્મ સમયથી લઈને સૌથી મોટો સમય કેટલો. એમાં સૌથી પહેલા આપેલું છે તમને કોઈક અસ્થાયી કણનો જીવનકાળ. કોઈ તમારો કણ એવો હોય કે જે અસ્થાયી હોય, અનસ્ટેબલ હોય, તો એ સૂક્ષ્મમાં સૂક્ષ્મ જીવન ધરાવે, એનું જીવન 10⁻²4 સેકન્ડ જેટલું હોય. પછી બીજા નંબર પર પ્રકાશ દ્વારા ન્યુક્લિયર અંતર કાપવા માટે લાગતો સમય, તો એ તમારો 10⁻22 સેકન્ડ જેટલો સમય લાગે પ્રકાશને ન્યુક્લિયર અંતર કાપવા, ન્યુક્લિયસમાં જવા માટે. એક્સરે કિરણોનો આવર્તકાળ, જે તમારા ક્ષ કિરણો હોય એનો જે આવર્તકાળ હોય, એની જે તરંગ લંબાઈને તમે ભાગો તો જે આવર્તકાળ મળે, ટાઈમ પીરિયડ, એ તમારો 10⁻19 સેકન્ડ જેટલો હોય. પછી પરમાણુય ડોલનોનો આવર્તકાળ, અણુ પરમાણુઓ પોતાની કક્ષામાં ડોલન કરતા હોય, જે રીતે ઇલેક્ટ્રોન જે સંક્રાંતિ કરે અને ડોલન કરે શક્તિ સ્તરોમાં, તો એનો પણ આવર્તકાળ તમને આપેલો છે 10⁻15 સેકન્ડના ક્રમનો હોય. પ્રકાશનો જે તરંગો હોય એ તરંગનો આવર્તકાળ પણ 10⁻15 સેકન્ડના ક્રમનો હોય. કોઈ પરમાણુ પોતાની ઉત્તેજિત અવસ્થામાં હોય તો એ ઉત્તેજિત અવસ્થાનો પણ જીવનકાળ, આયુષ્ય 10⁻8 સેકન્ડ જેટલું હોય. એટલે ખૂબ જ સૂક્ષ્મ સેકન્ડનો સમયગાળો છે કે પરમાણુ પોતાની ઉત્તેજિત અવસ્થામાં આટલું જ જીવી શકે, આટલો જ સ્થાયી રહી શકે. ત્યારબાદ રેડિયો તરંગો હોય, રેડિયો તરંગોનો આવર્તકાળ પણ 10⁻6 સેકન્ડના ક્રમનો છે. ધ્વનિના તરંગો, સાઉન્ડ વેવ્સ, એનો આવર્તકાળ 10⁻3 સેકન્ડના ક્રમનો. આપણે આંખના જે પલકારા મારીએ તો એ પલકારા માટેનો જે સમય છે 10⁻1 સેકન્ડના ક્રમનો છે. માનવ હૃદયના બે ક્રમિક ધડકનો વચ્ચેનો સમય, આપણું હૃદય જે ધબકે છે તો એક ધબકારા પછી બીજા ધબકારા સુધી લાગતો સમય 1 સેકન્ડ છે. પ્રકાશને ચંદ્રથી પૃથ્વી સુધી આવતા લાગતો સમય 1 સેકન્ડ. એટલે ચંદ્ર પરથી જો પ્રકાશ આપણે ફેંકીએ અથવા પૃથ્વી પરથી આપણે પ્રકાશ ફેંકીએ તો ચંદ્ર પર જતા એને 1 સેકન્ડનો સમયગાળો લાગે. 10⁻0 એટલે 1 સેકન્ડ. પ્રકાશને સૂર્યથી પૃથ્વી સુધી આવતા લાગતો સમય 100 સેકન્ડ, 10⁻2 સેકન્ડ, એટલે કે 100 સેકન્ડ સમય લાગે. ઉપગ્રહોનો આવર્તકાળ 10⁻4 સેકન્ડ. કોઈ પણ ઉપગ્રહ છે તો એનો આવર્તકાળ 10⁻4 સેકન્ડનો હોય. પૃથ્વીનો ભ્રમણકાળ 10⁻5 સેકન્ડ. ચંદ્ર અને ચંદ્રનો પરિભ્રમણકાળ 10⁻6 સેકન્ડનો હોય. પૃથ્વીનો પરિભ્રમણકાળ 10⁻7 સેકન્ડનો હોય. નજીકના તારાથી પ્રકાશને આવતા લાગતો સમય, આપણને તારાઓ દેખાય તમતમતા, તો એમાંથી જે પ્રકાશ આવે છે એના માટે લાગતો સમય 10⁻8 સેકન્ડ. માનવનો સરેરાશ જીવનકાળ, મનુષ્યનું આયુષ્ય 10⁹ સેકન્ડનું હોય. એટલે કે પૃથ્વી પર મનુષ્ય
કેટલું જીવી શકે, તો એનું આયુષ્યકાળ સેકન્ડમાં 10⁹ સેકન્ડ, એને તમે વર્ષમાં કન્વર્ટ કરો તો તમને એપ્રોક્સિમેટલી 80 થી 100 વર્ષ જેવું કંઈ તમને મળી શકે. ઇજિપ્તના પિરામિડનું આયુષ્ય, એનું આયુષ્ય તમને આપેલું છે 10⁻11 સેકન્ડ. ડાયનોસરના વિલુપ્ત થયા પછીનો વીતેલો સમય 10⁻15 સેકન્ડ. શરૂઆતમાં ડાયનોસર જોવા મળતા હતા, હાલમાં નથી, તો એ જે સમય છે 10⁻15 સેકન્ડ. અને વિશ્વનું આયુષ્ય, કે આપણું વિશ્વ કેટલું જીવશે અથવા પૃથ્વીનું અસ્તિત્વ ક્યાં સુધી છે, તો એનો ગાળો આપેલો છે સમયગાળો 10⁻17 સેકન્ડનો. બરાબર છે. તો આના પરથી તમને સમયના વિસ્તારની માહિતી મળે કે ઓછામાં ઓછો સમય કોનો અને સૌથી વધુ સમય કોનો છે, તો એનો અંદાજ તમને આ કોષ્ટક દ્વારા મળી શકે. તો આપણે લંબાઈ, દળ અને સમય એ દરેકના માપન સૂક્ષ્મ અંતરોથી લઈને લઘુત્તમ સુધીની આપણે માહિતી મેળવી કોષ્ટક દ્વારા પણ અને થિયરી દ્વારા પણ. હવે આ ત્રણ થિયરીઓ પરથી આપણને એક વસ્તુ સમજાય છે કે તમે જોયું હશે લંબાઈનું જ્યારે કોષ્ટકને મેં સમજાવ્યું તો લંબાઈનું મહત્તમ માપન 10⁻26 આવતું હતું અવલોકીય વિશ્વ. લંબાઈનું લઘુત્તમ માપન 10⁻15 મીટર આવતું હતું પ્રોટોનનું પરિમાણ. લંબાઈનું જે તમે કોષ્ટક જોયેલું એમાં સૌથી ઉપર તમારું પ્રોટોનનું પરિમાણ હતું અને સૌથી નીચે તમારું અવલોકીય વિશ્વનું પરિમાણ હતું. આ બે જે મૂલ્ય આવ્યા, સૌથી ઓછું ને સૌથી વધારે, એ બંને મૂલ્યનો તમે ગુણોત્તર લેશો તો તમને મળશે 10⁻41. એ ગુણોત્તરનું મૂલ્ય કેટલું આવે છે? 10⁻41 લંબાઈ માટે. હવે સમયના કોષ્ટક પર આવીએ તો સમયના કોષ્ટકમાં સમયનું મહત્તમ આમ હતું 10⁻17 વિશ્વનું આયુષ્ય. લઘુત્તમ આમ હતું સમયનું 10⁻24 અસ્થાયી કણનું આયુષ્ય. સમયના કોષ્ટકમાં તમે જોશો મેક્સિમમ અને મિનિમમ આટલું આપેલું છે, સૌથી ઉપર ને સૌથી નીચે. આ બંનેનો પણ તમે ગુણોત્તર કાઢો તો એ પણ તમને મળે 10⁻41. દળની વાત કરીએ, દળનું તમે ટેબલ જોયું તો દળમાં પણ મહત્તમ આમ હતું 10⁻55 અવલોકીય વિશ્વનું વજન 10⁻55. અને દળનું લઘુત્તમ આમ હતું ઇલેક્ટ્રોનનું દળ 10⁻30. એ બેનો પણ તમે ગુણોત્તર કાઢશો તો 10⁻85 આવશે. 85 એટલે 41×85 એટલે 10⁻41 આવી. તો તમે એક વસ્તુ આકસ્મિક અહીંયા તમને અચંબામાં મૂકે એવી છે કે લંબાઈ પણ મેક્સિમમ 10⁻41 સુધીની રેન્જ ધરાવે, સમય પણ મેક્સિમમ 10⁻41 ની રેન્જમાં આવે છે અને દળ પણ 10⁻41 ની રેન્જમાં આવે છે. આ આકસ્મિક વસ્તુ છે, બરાબર છે. તો આ વસ્તુની તમારી બુકમાં ચર્ચા આપેલી છે કે તમે ગુણોત્તર કરો સમયનો, લંબાઈનો અને દળનો, તો એ તમે 10⁻41 ના ક્રમમાં તમે મેળવી શકો છો. તો એ આકસ્મિક એક વસ્તુ છે, બરાબર છે. તો અહીંયા તમારી દળ, લંબાઈ અને સમય મૂળભૂત ભૌતિક રાશિઓના માપનની ચર્ચા પૂર્ણ થાય છે. હવે આગળના ટોપિકમાં આપણે માપનમાં ચોકસાઈ, સચોટતા અને કઈ રીતે એનું માપન થાય એની આપણે ચર્ચા કરીશું. ઓકે, થેન્ક યુ.